મિત્રો પહેલાં તો તમારો આભાર. કારણ કે અમારે શું છે, લોકલ અમારી ઓફિસ ખાલી ગાંધીનગરમાં છે. અમારે બીજે એવું નહીં દરેક જિલ્લામાં હોય, છતાં અમારે ત્યાંથી સેન્ટ્રલની બધા સાથે ટેલિફોનથી વાત કરી અને આપણા માહિતી વિભાગ દ્વારા પણ આપણો સંપર્ક કર્યો. લોકલ માહિતીએ પણ અમને સારો સહકાર આપ્યો. એટલે આપણે આ જે કાલે આપણે જે કોન્ક્લેવ છે બાયોટેકની, એમાં આ બધા ટૂંકા આમંત્રણમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને તમારું હું સ્વાગત કરું છું. ગુજરાત આપણું અમારું જે GSBTM છે, ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, એની સ્થાપના 2004માં થઈ અને જે સ્પેસિફિક બાયોટેકને લગતી કામગીરી એક જ કે બાયોટેકનોલોજીને લગતી કામગીરી અમારા આ મિશન દ્વારા કરવામાં આવે છે. અત્યારે 2022થી 27ની પોલિસી જે છે ઓલરેડી અમલમાં છે. એમાં 3 સ્તંભો મેઇન છે. આ બધાને અમે પ્રેસ નોટ આપી છે કે એક તો બિઝનેસ ડેવલપમેન્ટ, બીજું જે છે રિસર્ચ, અને ત્રીજું છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. બિઝનેસમાં આપણે જોઈએ તો કોઈ પણ નવી કોઈ વસ્તુ આવે તો એનો જો વિકાસ કરવો હોય તો એક સારી પોલિસી સરકાર એટલા માટે બનાવે કે નવા જે ઉદ્યોગ સાહસિકો હોય એ એમાં જોડાય અને એનો લાભ લે. આ પોલિસી છે એમાં 2 કેપ છે, 200 કરોડથી નીચેનું ઇન્વેસ્ટમેન્ટ અને 200 કરોડ પ્લસનું, અને બીજા સ્પેશિયલ પ્રોજેક્ટ છે કે ભાઈ વેક્સિન છે કે બાયોફ્યુલ છે કે જે નવું ભવિષ્ય જે છે, તો એને પણ મેગા પ્રોજેક્ટમાં જેનો લાભ આપવામાં આવે છે. સાદી ભાષામાં આપણે કહીએ તો એમાં જે લાભો મળે છે એમાં 25% સુધીનું જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 25% છે એ સરકાર છે એ સબસિડી રૂપે આપે છે. એમાં એનું જે બિલ્ડિંગનું જે કન્સ્ટ્રક્શન, સિવિલ વર્ક હોય, પ્લાન્ટ એન્ડ મશીનરી જે હોય, સ્ટેમ્પ ડ્યુટી હોય, એ બધી ગણતરી કરવામાં આવે છે. એના 25% છે એ 20 સપ્તાહમાં 5 વર્ષ સુધી છે, ક્વાર્ટરલી 20 સપ્તાહમાં એને ચૂકવવામાં આવે છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી આવે તો એ પહેલા તેને ઇન પ્રિન્સિપલ મંજૂરી માટે એપ્લાય થાય કે ભાઈ આ બાયોટેકમાં એની વ્યાખ્યામાં આવે છે કે નથી આવતું. એકવાર એને ઇન પ્રિન્સિપલ મળી જાય પછી એનું કામ પૂરું કરે, એનું પહેલું કોમર્શિયલ બિલ એ આવે એટલે ટૂંકમાં એનું પ્રોડક્શન ચાલુ થાય અને પહેલું બિલિંગ થાય એટલે એના 2 વર્ષ પહેલાનું ઇન્વેસ્ટમેન્ટ અને 1 વર્ષ પછીનું એટલું ઇન્વેસ્ટમેન્ટ છે એનો એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ ગણાય અને એમાં એને 25% સુધીની આપણે એને સબસિડી સરકાર આપે છે. બીજું મોટો બેનિફિટ છે એ એને વ્યાજ માટે જે મળે છે કે 100 કરોડ સુધીની લોન હોય તો 60% વ્યાજ સહાય સરકાર ચૂકવે. ધારો કે એને 9% લોન લીધી હોય તો 7% છે સરકાર આપે છે અને એક ક્વાર્ટરલી 30 સપ્તાહમાં એને એ મળી જાય છે. એ 2 મોટા બેનિફિટ છે. બીજા જે ઓપરેશનલ કોસ્ટ ગણીએ તો એમ કે એના પાવર ટેરિફને લગતા છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ જે એનું આવતું હોય, કે પછી એને જે એમ્પ્લોય હોય તો ફિમેલ એમ્પ્લોય હોય તો એના EPF જે આપણે જમા કરવા ફરજિયાત હોય છે એના 100% છે સરકાર ભરે છે, અને મેલ હોય તો 75% એના જે EPF છે એ ગવર્મેન્ટ એને આપે છે. 1 મહિનાનો પગાર આપે છે, પહેલો જે પગાર આવે એ એને આપે છે. પછી બેન્ડ વીજ કે જે કાંઈ એને એમાં એને રોકાણ કર્યું તો એને સહાય મળે છે. એની અલગ અલગ એની કેટેગરી જે પ્રમાણે એનું આખું બંડલ બનાવીને એને પર્સન્ટેજ વાઇઝ એને સહાય પૂરી પાડવામાં આવે છે. આ થઈ બિઝનેસ વાળી. બીજી જે રિસર્ચ છે, રિસર્ચ કોઈ સારી કોઈ યુનિવર્સિટીના ફેકલ્ટી હોય અને એને કોઈ રિસર્ચ કરવું હોય, કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર રિસર્ચ કરવું હોય તો એનું એ રિસર્ચ પેપર માટેનો જે એપ્લાય એને થવાનું હોય છે. એપ્લાય થાય એટલે આપણે ટેકનિકલ એડવાઇઝર કમિટી છે જેના સિનિયર સાયન્ટિસ્ટ છે, પ્રોફેસર બલરામ છે, એના એ અધ્યક્ષ છે, અને બીજા બધા ટૂંકમાં IIT છે કે નાઇપર છે કે એ કક્ષાની યુનિવર્સિટીના ડાયરેક્ટરો હોય કે પછી બીજા સાયન્ટિસ્ટ હોય, એના સભ્યો છે, એ એની એપ્લિકેશન છે એની સ્ક્રુટિની કરે, જોવે, એને પ્રશ્નોત્તરી પણ થાય, એને રૂબરૂમાં બોલાવીને પૂછે છે ને કે ભાઈ તમારું એ જો સેટિસ્ફાય થાય તો એ રેકમેન્ડ કરે કે ભાઈ આ સારો એક આઈડિયા છે ને સારું રિસર્ચ આમાં થાય એવું છે. તો એ જે એને રિસર્ચ માટે કે ભાઈ એને 3 વર્ષ માટે રિસર્ચ પૂરું કરો, 3 વર્ષમાં એને એમ કે ભાઈ મારે 75 લાખ રૂપિયાની જરૂર છે તો એ 75 લાખ છે સરકાર એને રિસર્ચ માટે આપે છે. એમાં કોઈ રિફંડ કે પછી એનો કોઈ ધારો કે કોઈ સારી શોધ થઈ કે કોઈ પેટન્ટ લીધી આવી તો સરકાર એમાં કોઈ પછી પોતાનો એમાં માલિકી ભાવ હોતો નથી, પછી એની જ વસ્તુ હોય છે. એને એટલો જ કરવાનું હોય કે ભાઈ આ GSBTMના સહયોગથી અમે આ રિસર્ચ કર્યું છે, એટલું જ હોય. સેમ એવું કે કોઈ મોટા પ્રમાણમાં કોઈ ધારો કે સંસ્થા દ્વારા કરવાનું થતું, ધારો કે આપણે દ્વારા પોલ્યુશન ઉપર કરાવવું હોય કે ભાઈ અહીં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાનું લેન્ડફિલ સાઇટ હોય ને એ ઓલરેડી પોલ્યુટેડ જ હોય તો એનો એને સર્વે કરાવવો હોય કે એનું રિસર્ચ કે કરાવવું હોય
તો એ પણ કરે તો એ જીપીસીબીને જો એમાં જે કાંઈ પણ ખર્ચ થતો હોય એ રિસર્ચ માટે એ સર્વે કે એનું કરવામાં તો એ સરકાર આપે. એ એમાંના પ્રોજેક્ટ છે તો એ આપણે એનિમલ હસબન્ડરી, હેલ્થ અને જીપીસીબી ત્રણે ભેગા કરે છે. એ બહુ મોટો પ્રોજેક્ટ છે. તો એમાંથી જાહેર સુખાકારીને લગતું જે કાંઈ પણ હોય તો થઈ શકે. જેમ બધા ટ્રાઇબલમાં છે એના જે અમુક એના આનુવંશિક રોગો છે તો જીનોમ સિક્વન્સિંગનો છે એ અત્યારે પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તો એનું ફંડ એમાં દરેકના સેમ્પલ લઈ ઘરે ઘરે જઈ અને એનું એ આપશે ને એમાં એને સુકામાં આનુવંશિક રોગ થાય છે ને કેમ એને અટકાવી શકાય એનું રિસર્ચ છે સરકાર કરાવશે. તેનો ફાયદો છે આખા માસને થાય. આપણે પોલ્યુશન અત્યારે કહી દઈએ ભાઈ દરિયે પોલ્યુશન વધતું જાય છે તો આપણે માછીમારો બહુ દૂર સુધી જવું પડે છે. પછી હેરાનગતિએ થાય કારણ કે બોર્ડર ક્રોસ કરે તો પછી ડિટેન થાય ને લઈ જાય ને તો શું કામ ઘટે છે. તો એનું આપણે કરાવવું હોય તો એ પણ થઈ શકે. કોઈને એમ થાય કે ભાઈ આમાં કોઈ સંસ્થાને કરવું હોય. પછી એ તમારું હોર્ટિકલ્ચરમાં કે ભાઈ બાગાયત ખેતીમાં હોય તો આંબામાં નુકસાન થાય. જ્યારે લોકો આંબા આ વખતે હતો ને બહુ રોગ આવ્યો અને ખેડૂતોના છાપામાં આપણને ખબર જ હોય કે ભાઈ એમાં આંબા કાઢી નાખે છે અને એમ કે ભાઈ આ કરવું જ નથી બાગાયત. તો એને અટકાવવા માટે શું કરી શકાય? તો કોઈ એવો આપણો હોય કે એને આ કરવું હોય, રિસર્ચ કરવું હોય એના ઉપર અને એનામાં ડેપ્થ તો સારું એમ ખાલી તો લોકોને આઈડિયા આવી જાય કે આને જે પ્રોજેક્ટ મૂક્યો છે તો એ ખરેખર એમાંથી શક્યતાઓ છે કોઈ સારું કોઈ એનું આઉટકમ આવે તો એના આપણે સ્પોન્સર કરી છે. ત્રીજું છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કે ભાઈ સારા જો જે આનો અભ્યાસ બાયોટેકનો કરે છે તો એમાંથી કોઈ છોકરાઓને સારા તાલીમબદ્ધ પહેલેથી જ આપણે કરીએ જેથી એમ કે ભાઈ કોઈ સારો ઇન્ડસ્ટ્રીમાં એને પોતે એન્ટરપ્રેન્યોર થવું હોય તો એને બેઝ તો આ જ ને અભ્યાસ જ બેઝ છે. તો એમાં ઇતિહાસ થઈ શકે. એને સંશોધન કાર્ય કરવું છે, ડોક્ટરેટ મેળવવું છે તો એ એમાં જઈ શકે. તો આવો સારો માસ આપણે તૈયાર કરી શકીએ. આપણા ભવિષ્ય જે છે જે અંડર ગ્રેજ્યુએટ છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરાઓ છે એને સારી તાલીમ આપણે આયોજન કરીએ, તાલીમબદ્ધ કરીએ અને એમાંથી પછી જ્યાં બધી કંપનીઓ આવે એ લોકો એનો આપણે આ કેમ આઈટીમાં સીધા આવે છે કેમ્પસ ઇન્ટરવ્યૂ કરીને લઈ જાય છે તો એવું આમાં પણ થાય કારણ કે આ બીટી છે એ ભવિષ્ય છે. આ ખૂબ આગળ જશે અને આપણે તો નસીબદાર કે આપણા તત્કાલીન મુખ્યમંત્રી અત્યારે હાલના પ્રધાનશ્રી 2004માં સ્થાપના કરી એટલે એની દીર્ઘદ્રષ્ટિ કહેવાય. હજી 5 કે 6 સ્ટેટ હશે કે જેમાં આ ઓલાથી કામ આવી પોલિસી છે ટૂંકમાં પોતાની સ્ટેટની. આપણે તો 2004થી છે અને 2022થી આપણી પોલિસી પણ છે. એટલે એક સેન્ટ્રિક નો થાય કે ભાઈ અત્યારે અમુક વિસ્તારમાં જ્યાં હોય ધારો કે આપણો જે અમદાવાદની આજુબાજુનો કે વડોદરા છે તો શૈક્ષણિકમાં વર્ષોથી એટલે રાજાશાહી વખતથી લોકો એમએસ યુનિવર્સિટી એટલી પ્રખ્યાત છે. આપણે તો એ પછી હમણાં આવ્યા તો સ્વાભાવિક છે કે એ લોકો આપણા કરતાં આગળ જ એની પાસે બધું એના સંસાધનો આપણા કરતાં તો એની પાસે હોય એટલે એક નામે થઈ ગયું એટલે ફેકલ્ટી અહીંયા જોડાય તો ખાલી એ સેન્ટ્રિક નો થઈ જાય એમ કે ભાઈ આ તો બધાને લાભ મળવો જોઈએ. ભાવનગરને મળવો જોઈએ, ભાવનગર યુનિવર્સિટીના છોકરાઓ એને મળવો જોઈએ, આઈની ઇન્ડસ્ટ્રીને મળવો જોઈએ. એટલા માટે આપણા પોલિસી પ્રમોશન સારું થાય એટલા માટે આપણે આ કોન્ક્લેવ ચાલુ કરી. પહેલી આપણે રાજકોટમાં કરી હમણાં 26 તારીખે 26 સપ્ટેમ્બરને. બીજી છે આપણે ભાવનગરમાં આપણે કે જેથી સૌરાષ્ટ્રનો ભાગ છે રાજકોટ અને ભાવનગર તમે આખો આમ ભૌગોલિક આખો આપણો કવર થાય. પછી સ્ટેટના બીજા ભાગમાં આપણે આ રીતે કરશું. આપનો માધ્યમથી રાજકોટમાં આપણા બધા મિત્રો હશે, કાઉન્ટર પાર્ટ કલીગ હશે એમાં બહુ સારું હોય એ લોકોને સારું એને કવરેજ સારું કર્યું હતું કારણ કે આ જેટલો આનો પ્રચાર થશે ને કે ભાઈ આટલી એમાં લોકોને ખબર પડશે કે આટલી બધી સહાય કે આટલી બધી સરકાર છે એ મદદ આમાં કરે છે બસ. અને ખરેખર જો સારી ઇન્ડસ્ટ્રી આવે તો એને આનુષંગિક બીજું બધું પણ ઘણું એન્સિલરી આપણો ઉદ્યોગ એ પણ થઈ શકે. કોઈ પેલા બાયોફિલ બનાવે તો એનો બધું વેસ્ટેજ એમાંથી આખું આ બાયોડિગ્રેડ પ્લાસ્ટિકનું આખું નવું જ આખી જે વધે એમ છે. તો એનો પાછો ફાયદો એ છે પ્લાસ્ટિક જેટલું ઓછું થશે એટલો પર્યાવરણને ફાયદો છે. તો એક સારી ઇન્ડસ્ટ્રી આવે તો એને આનુષંગિક બીજો પણ વિકાસ થઈ શકે. એક સારું સંશોધન થાય તો બીજા